સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તાર। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કલાકુંજ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ 26/1/2025 ને રવિવારના રોજ 76મા પ્રજાસત્તાક દિવસની સંતો હરિભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી। કાપોદ્રા ખાતે આવેલ કલાકુંજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના કમ્પાઉન્ડમાં નીલકંઠ ચરણદાસજી સ્વામીના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી તથા ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી। ઉજવણી સમયે મંદિરના સંતો, હરિભક્તો, બાળકો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હરિભક્તો માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો। મારું નામ નીલકંઠ ચરણદાસ સ્વામી છે। કલાકુંજ સ્વામિનારાયણ મંદિર સુરત। આજે 26મી જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક દિન કહેવાય। ભારતનું આજે બંધારણની રચના થઈ અને પૂર્ણ થયું અને આજથી આપણો દેશ પ્રજાસત્તાક તરીકે ઓળખાતો થયો। ભારત દેશમાં અનેક મંદિરો હશે, પણ આપણા રાષ્ટ્રધ્વજનો ફરકાવવાનો કે ધ્વજવંદન કરવાનો શરૂઆત શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજથી અમે કરી છે। મને એક આમ અંદરથી એવી લાગણી કે દેશ સુરક્ષિત હશે તો આપણો ધર્મ સુરક્ષિત રહેશે। એટલે દેશ પ્રત્યે ભક્તિ હોવી જોઈએ। જેમ પરમાત્માની ભક્તિ કરીએ છીએ એમ દેશની પણ ભક્તિ કરવી જોઈએ। દેશ પ્રત્યે લાગણી, દેશ પ્રત્યે ભાવ, દેશ પ્રત્યે સદભાવ જો આપણે હોય અને દેશનું નુકસાન થાય તો પોતાનું નુકસાન છે એમ આપણે માનવું જોઈએ। એટલે આજે 26મી જાન્યુઆરીએ ભારતના વાસીઓને મારી બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે બધા સાથે મળીને દેશને આગળ લાવીએ અને દેશ પ્રત્યે મમત્વ રાખીએ અને દેશભક્તિ કરીએ એવી બધા ભારતવાસીઓને બે હાથ જોડીને વિનંતી સાથે મારા બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।